માણેકબાગ વિસ્તારમાં ઘરફોડ ચોરીના આરોપીઓને મુદ્દા માલ સાથે ઝડપી પાડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ 45 લાખ રોકડ સહિત સોના ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા। સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 16ના રોજ એક ઘરફોડ ચોરીની ફરિયાદ દાખલ થઈ હતી। બારીના સ્ટોપર કોઈ સાધન વડે ખોલી કાઢવામાં આવેલા હતા, જેમાં લોખંડની ગ્રીલ લગાવેલી હતી, જે કોઈ સાધન વડે કાઢી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મૂકેલા રોકડ અને સોના ચાંદીના દાગીના તેમજ ફરિયાદીના ઘરમાં પોતાના પ્રોટેક્શન સારું લગાવેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ 1,47,26,000ની ચોરી થયેલાની ફરિયાદ નોંધાયેલા। આજરોજ આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીને ગુનામાં ચોરીમાં ગયેલ 100% મુદ્દામાલ સાથે હસ્તગત કરવામાં આવેલા છે, જેમાં કમલેશ ઉર્ફે ગુગો, કાંતિભાઈ સોમાભાઈ આસુંદરા, રહેવાસી ખોડિયારનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ચાંદખેડા। બીજા અન્ય આરોપી છે મેહુલ મથુરભાઈ પરમાર, રહેવાસી શાહપુર, નાઓને ડિટેન કરવામાં આવેલા છે। તેઓ પાસેથી 45 લાખ રૂપિયા રોકડા, સોનાના દાગીના, કુલ વજન 2 કિલો 278.990 ગ્રામ, કિંમત રૂપિયા 1,01,75,000, ચાંદીના દાગીના કુલ વજન 557.400 ગ્રામ, કિંમત રૂપિયા 50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે।